ઓમ ગણેશાય નમઃ. મહાસુદ 11 એટલે કે જયા એકાદશી. આ એકાદશી કામદા, પુણ્યદા અને મોક્ષદા છે અને તે પાપને હરનારી છે અને પિચાસીઓનીમાંથી મુક્ત આપનારી આ એકાદશી છે. તેનું શ્રવણ અને વાચન કરનારને અગ્નિષ્ઠા હોમનું ફળ મળે છે. પદ્મ પુરાણમાં પ્રચલિત છે એકાદશીની કથા આ પ્રમાણે છે. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન, હવે મને માઘ શુક્લ એકાદશીનું વ્રત સાંભળવાની ઈચ્છા થઈ છે, તો કૃપા કરીને તે બાબતે મને કહો. એ એકાદશીનું નામ શું છે, એ એકાદશી કયા દેવનું પૂજન કરું, એ બધી જ માહિતી મને આપો. આથી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હું તમને માઘ શુક્લ એકાદશીની કે જયા એકાદશીની કથા જે પદ્મ પુરાણમાં કહેલી છે તે હું તમને સંભળાવું. એક વખત ઇન્દ્રદેવની સભામાં અપ્સરા નૃત્ય કરી રહી હતી અને ત્યાં ઉપસ્થિત ગાંધર્વો અને કિન્નરો અપ્સરાઓને સહકાર આપી રહ્યા હતા. ત્યાં ઇન્દ્રદેવની સભામાં તો ઘણી બધી અપ્સરાઓ હતી. એમાં પુષ્પમાલા નામની અતિ સ્વરૂપમાં અપ્સરા પણ નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વના ટોળામાં માલ્ય નામનો એક ગંધર્વ પણ સહયોગ આપી રહ્યો હતો. મહેપુર બહારમાં 16 કલાએ ખીલી હતી. પુષ્પમાલા અને માલ્યવાન નૃત્ય કરતા કરતા હદથી વધારે પ્રેમ ચેષ્ટા કરી રહ્યા હતા. ઇન્દ્રદેવ રાજાથી આ પ્રેમ ચેષ્ટા પોતાના દરબારમાં થાય તે સહન ન થયું. તેમને નૃત્ય બંધ કરવાનો આદેશ આપ્યો અને પુષ્પમાલા તેમજ માલ્યવાનને ગાંધર્વને ફરી સભામાં ઇન્દ્રદેવે શ્રાપ આપ્યો કે જાઓ, તમે પિશાચ થઈને પૃથ્વી ઉપર પડો અને ખૂબ દુઃખ ભોગવો. આમ શ્રાપના કારણે પુષ્પમાલા અને માલ્યવાન સ્થાપિત થઈ ગયા. પોતે 2 જણા પિશાચ યોનિમાં આવીને પૃથ્વી ઉપર પડ્યા. રખડતા રખડતા ઘણા સમય તેઓ હિમાલય તરફ પહોંચ્યા. તેઓ શ્રાપના નિવારણ માટે એને ઉપાયો અજમાવવા લાગ્યા, પરંતુ બધા જ ઉપાયો વ્યર્થ જતા અંતે મહાસુદ 11નો પવિત્ર દિવસ આવ્યો. આ માલ્યવાન અને પુષ્પમાલા એક પવિત્ર પીપળા પાસે વાસ કરતા હતા. આજનો આખો દિવસ તેમને કાંઈ જ ન ખાધું. વળી રાત્રે પણ ભૂખ અને તરસના કારણે તેમને નિંદ્રા ના આવી, જેથી આખી રાત જાગરણ થયું. તેના કારણે જાણે અજાણે એકાદશીનું તેમને પુણ્ય પ્રાપ્ત થયું. પરિણામે બીજા દિવસે તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર રાજાએ તેમને ફરીથી સભામાં સ્થાન આપ્યું. સ્થાન આપ્યા બાદ ઇન્દ્રદેવે માલ્યવાનને કહ્યું, હે માલ્યવાન, તમે કયા પુણ્યના પ્રભાવથી મૃત્યુલોકમાંથી દેવલોકમાં આવ્યા? ત્યારે માલ્યવાને કહ્યું, ગયા એકાદશીના વ્રતના પુણ્યથી અમે દેવલોકની પ્રાપ્તિ થઈ. ભગવાન નારાયણે અમને દેવલોકમાં મોકલી આપ્યા. આ વ્રત કથાનું જે લોક શ્રવણ પઠન કરે છે તેમને અંતકાળે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, જયા એકાદશીનું આગમન વસંત ઋતુમાં થાય છે. માલ્યવાન અને પુષ્પવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, તેમાં વસંત ઋતુનો વિજય છે. હે યુધિષ્ઠિર, પાંડુ રાજા અને માદ્રીનું નૈતિક સંકલન પણ વસંત વિજયને લીધે થયું હતું. કહેવાય છે કે એકલો પોષ કોઈને ન પોસાય, એટલે જીવનને મહાનતા અને ધન્યતા આપનારો મહામાસ પણ જોઈએ જ. મહાસુદ 11 ખરેખર જીવનને મહાનતા અને ધન્યતા અર્પે છે. તો અતિ શ્રી સ્કંદ પુરાણે મહાશુક્લ પક્ષ જયા એકાદશી સમાપ્ત. બધાને જય શ્રી કૃષ્ણ.